ભાલ તિલક જુદા જુદા બધાયના છે. આપણું ભાલ તિલક અને બીજાના ભાલ તિલક એ કેવા છે, એટલે અમે છે ને આ બધા બહેનોને એકવાર કીધું હતું, અમુક શબ્દો આપ્યા હતા કે ભાલ તિલક વિશે જેટલું લખ્યું હોય ને, જ્યાં એ જે ગ્રંથમાં, જે ચોપાઈમાં, જે અંગમાં લખ્યું એ બધું લખી નાખો. ભાલ તિલકનું જ આખું કાઢો. પછી પરમ વિશેષ અંશનું લખ્યું હોય એ કાઢો. પછી વિશેષ અંશનું લખ્યું હોય એ કાઢો. ગુરુના પ્રકારનું કાઢો. એવી રીતે કરીને 35 વસ્તુ અમે આપી હતી અને બધા જ બહેનોએ એ પછી લખેલું છે. એમાં ભાલ તિલકનું જ્યાં જ્યાં વર્ણન કરવામાં આવ્યું છે એ બધું જ આપણે એક સાથે પાનામાં લખેલું છે. તો આપણું ભાલ તિલક અને બીજાના ભાલ તિલકમાં શું ફરક છે? તો કે નિરંજનનું જે ભાલ તિલક છે એ નીચેની ગતિનું છે. એટલે જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે ભાલ તિલક કરવામાં આવે એ નીચેની ગતિ, એટલે યુ જે કરે અહીંયા એ લિંગ છે અને વચ્ચે જે લાલ ટપકું કરે છે એ રજ છે, એ નીચેની ગતિ છે. એટલે પરમ કારણ દેહમાંથી મહાકારણ, કારણ, સ્વપ્ન અને સ્થૂળ દેહમાં આવે છે. આપણી ગતિ શું છે? રજ વચ્ચે લીધું છે, પુરુષનું વિત ઉપર લીધું છે પીળું, અને એને ઉપરની ગતિ આપી છે. આપણે છે એ અંકુરી ગતિને માનની છે. બુંદ ગતિમાં આવવાની વાતને આપણે માનતા નથી. આપણી અંકુરી ગતિ છે, ઉપરની ગતિ છે. પછી ત્રિપુંડ કરે છે પહેલાથી, જેને શંકરની ઉપાસના કરવા વાળા. તો એ ત્રિપુંડ કરે એની અંદર શું એનો સિદ્ધાંત છે? તો કે સત્વ, રજ અને તમો આ 3 ગુણ એના એક એક લીટા કર્યા છે અને એ ત્રિપુંડ કરે છે. એટલે એના તિલકની અંદર એ તે ગુણની જ વાત છે. ગુણની ઉપરની વાત એના તિલકમાં નથી. એટલે એ બધા મનમુખી છે કે મન બાજુ જ્યાં મન જાય ને એ બાજુ આ તિલકનું મુખ જાય છે. કે મારું મનમુખ્યું તિલક નથી. કે મન જે બાજુ જાય એ બાજુ જેનું મુખ જાતું હોય એવા તિલકો હોય એ આપણે નીચેની ગતિમાં લાવે. અને પરમ ગુરુનું છે એ અંકુરી ગતિવાળું જે મૂળ તિલક છે એ લાલ અને સફેદ, લાલ અને પીળું મટીને સફેદ થઈ જાય એટલે નિરંજન અને અવ્યાકૃતને વટી જાય એવું મારું આ તિલક છે. ઘણાય છે ને એ આમ ચંદ્ર, અડધો ચંદ્ર કરે અને ઉપર બિંદી કરે. એ પણ કેનું છે? તે કે આદ્ય શક્તિનું અર્ધ માત્રા છે અને ઉપર જે બિંદી છે એ નિરંજન પુરુષનું છે. પછી આ રીતે જે તિલકો કર્યા છે એ બધા મન બાજુ મુખ કરનારા છે, એટલે સ્થૂળ દિશામાં લઈ જનારા છે. એ સ્વરૂપથી, પોતાના અંશથી વિખૂટા પાડનારા છે. અને એને કર્તા બાજુથી આ બાજુ લઈ આવે એટલે કર્તાના ચોર કીધા. એને હું કીધું? કર્તા કે અતિ ચોર.